સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હરિઓમ વૃદ્ધાશ્રમ નેસડાની અંદર પૂજ્ય હરિબાપુના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે અને વૃદ્ધોની ગાયોની સુંદર સેવા થઈ રહી છે અને મુશ્કેલીવાળાને ટિફિન સેવા પણ પૂરી પાડવામાં આવે છે. તો આ પૂજ્ય હરિબાપુને વંદન. આ સાથે બાપુને થોડાક આપણે પ્રશ્ન કરીએ. બાપુ, આ આશ્રમની સ્થાપના આપણે આશરે ક્યારે કરેલી? આમ તો 2003માં કરેલી. 2003થી આશ્રમની વ્યવસ્થા કરી અને હું એકલો રહેતો અહીંયા. હા. પછી એવું થયું થોડીક કંઈક સેવા કરવી. હા. તો પછી વૃદ્ધાશ્રમની શરૂઆત કરી 2014. અને આ 2014થી પછી વૃદ્ધાશ્રમમાં એમના વૃદ્ધોની સેવા કરવી છે. અને પછી ગૌશાળા પણ વૃદ્ધાશ્રમ બન્યો એટલે ગૌશાળાની જરૂર પડી. હા. કારણ કે દૂધ, છાશ માટે એ બધી વ્યવસ્થા બહાર તો લેવા જવા માટે થોડુંક કેવરાવે. એટલે પછી ગૌશાળા થઈ પાછી. હા. અને બાપુ, અહીંયા લોકલ જે દાતાઓનો તમને સહકાર મળેલો? આ લોકલનો મળે છે અને બહારનો પણ મળે છે. બસ, બંનેનો સહકારથી ચાલે છે. અને અત્યારે આપણે દાતાઓ અને સેવક મંડળ કઈ રીતે તમને સહયોગ આપતા હોય છે? બસ અત્યારે તો પોતપોતાની રીતે. આમ આજ સુધી મેં કોઈ આગળ માગ્યું નથી. હા. પણ આ કુદરતની વ્યવસ્થા છે કે મારા ગુરુદેવની કૃપા હું માનું છું. હા. કે આજ સુધી મારે કોઈ આગળ લાંબો હાથ કરવો પડ્યો નથી. અને મારા ગુરુદેવ છે આશારામજી બાપુ. હા. તો એની પ્રેરણાથી આ બધું હું હકાલું છું. બસ, ઈશ્વરની કૃપા અને આ ઈશ્વરનું કામ છે એટલે બધી વ્યવસ્થા ઈશ્વરને જ કરવાની હોય છે. અને જ્યારે સંતના આશીર્વાદ એમાં ભળતા હોય છે ત્યારે એ સોનામાં સુગંધ ભળતી હોય છે. એટલું બધું દિવ્ય કામ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના નેસડા ગામમાં વૃદ્ધાશ્રમની ગાયોની અને પ્રકૃતિની સેવા થઈ રહી છે. તો હરિબાપુ અને તેની ટીમને વંદન છે. અને આપણે બધા સાથે મળીને કાંઈક ને કાંઈક આ માનવતાના યજ્ઞમાં જો આહુતિ આપી તો આ હિન્દુ જાગૃતિ, આ ગૌ સેવા, આ બધામાં આપણે કાંઈક ને કાંઈક મદદરૂપ થઈએ તો ખૂબ મોટું આપણી ભારતીયતાનું કામ થઈ શકે એવું છે. કારણ કે નાત જાતના ભેદભાવ વગર ખૂબ સેવા થઈ રહી છે. તો બાપુને અને તેની ટીમને વંદન. તો ચાલો થોડું માણસ પણ રમીએ, જો એને કોઈના મુસ્કાનનું કારણ બનીએ. હરિઓમ. હા, એ ત્યાંથી લઈ આવીશું. આ છે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના નેસડા ગામમાં આવેલું હરિઓમ વૃદ્ધાશ્રમ, કે જ્યાં વૃદ્ધોની પરમ પ્રેમ સાથે નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક રીતે સેવા થઈ રહી છે આ પૂજ્ય હરિબાપુના સાનિધ્યમાં. અને પૂજ્ય હરિબાપુ નેસડાના જ પનોતા પુત્ર છે અને અહીંયા એણે એક ધર્મની ધૂણી જગાવી છે. અને આવી રીતે એક પ્રાર્થના સભા છે અને આવી રીતે એક સરસ મજાના સંકુલમાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આ હરિઓમ વૃદ્ધાશ્રમ આવેલું છે. એની અંદર દરેક વૃદ્ધો માટે અલગ અલગ રૂમ છે અને અલગ ભોજન વ્યવસ્થા છે. અને આ રીતે પ્રાર્થના હોલ છે અને જ્યાં સત્સંગ અને સુવાસ સાથે વડ બાદશાહ છે. અને આ પ્રાકૃતિક સૌંદર્યની સાથે સાથે એક નાની એવી ગૌશાળા પણ આવેલી છે. તો સરસ મજાનું આ કાર્ય, અદ્ભુત કાર્ય, ધાર્મિક કાર્ય, પ્રેમપૂર્વકનું કાર્ય આ નેસડા વૃદ્ધાશ્રમમાં થઈ રહ્યું છે. કે જ્યાં દરેક વૃદ્ધો કે જેમનું કોઈ નથી તે મુશ્કેલીવાળા વૃદ્ધોની બહુ પરમ પ્રેમપૂર્વક સેવા થઈ રહી છે. આ રીતે દરેક વૃદ્ધોનો અલગ રૂમ બનાવવામાં આવ્યો છે. અને દરેક રૂમની અંદર સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે અને સરસ મજાનું પાગરણ અને ધર્મના સૂત્રો અને સંપૂર્ણ પ્રેમપૂર્વક વૃદ્ધોનું એક જતન કરવામાં આવી રહ્યું છે.
બહુ સરસ વાત આશ્રમની અંદર લખી છે કે જો બીજાના કોઈને દુઃખી જોઈને તમારું દુઃખ થાય તો સમજવું કે ભગવાને તમને માણસ બનાવીને ભૂલ નથી કરી. સરસ મજાની વાત અહીં આશ્રમની અંદર રજૂ થઈ છે. ભગવાનને ગોતવું હોય તો તમને દુઃખી અને ગરીબના હૃદયમાં મળશે. ખૂબ સરસ એવી વાત. બીજાને જે સુખ આપવામાં સુખ છે તે લેવામાં નથી. માનસ સેવા જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતું હોય કે જો તમે મનુષ્યની સેવા જ નથી કરી શકતા તો ભગવાનની સેવા શું કરશો. આ રીતે આશ્રમમાં જે મુખ્ય યોગદાન આપ્યું છે એ દાતાઓશ્રીના નામ છે. વૃદ્ધાશ્રમની અંદર નાની ગૌશાળા પણ આવેલી છે. તો પૂજ્ય હરિબાપુના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ રીતે માવજત થઈ રહી છે. ગૌ માતાની નિસ્વાર્થ ભાવે સેવા થઈ રહી છે. તો આમાં સોનામાં સુગંધ ભળે, કારણ કે વૃદ્ધોની સેવા ઉપરાંતમાં ગાય માતા કહેવાય છે કે આપણે 33 કરોડ દેવતાનો વાસ ગાય માતામાં છે. તો સરસ મજાને સાર સંભાળ સાથે અહીં ગાય માતાની પણ સેવા કરવામાં આવી રહી છે. અલગ બધી વ્યવસ્થા સાથે ગૌશાળા રાખી છે. ઓકે. હરિઓમ હરિઓમ. સરસ મજાની માવજત સાથેના ગૌ માતાઓ તમને દૃશ્યમાન થાય છે. તો આ વૃદ્ધોનો પ્રેમ, આ ગાયો માતાની સેવા, પ્રાકૃતિક સૌંદર્ય અને સાથે હરિભજન, આ બધાનો સમન્વય અહીં આશ્રમમાં જે આપણે યોગ્ય વ્યાખ્યા છે કે આશ્રમ કેવો હોવો જોઈએ, કે જુદો હોવો જોઈએ, હરિનામનું સંકીર્તન થવું જોઈએ, ગાય માતા હોવી જોઈએ અને પ્યોર નિસ્વાર્થ ભાવે સેવા થવી જોઈએ. આ બધાનો સમન્વય અને બધી વ્યાખ્યા અહીંયા પૂરી થાય છે. પૂજ્ય હરિબાપુને અને તેની ટીમને વંદન છે. અને આપણે બધા સાથે મળીને કાંઈક ને કાંઈક મદદરૂપ થઈશું તો આ જે નંદનવન છે એ વધુ ને વધુ આશ્રમની સેવા ઉત્તમ બની શકશે. આ લોક કે પરલોકમાં કોઈ સેવકનું ખરાબ કરી શકતું નથી. ચાલો આપણે હરિઓમ વૃદ્ધાશ્રમમાં બીજા જે ભાઈ છે એમની મુલાકાત લઈએ. બેસો, તમે બેસો. હા, જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? મારું નામ નરેશભાઈ. નરેશભાઈ. ક્યાંથી આવ્યા છો દાદા? ભાવનગર. ભાવનગરથી. અને કેટલા ટાઈમથી છો આશ્રમમાં? છેલ્લા 5 મહિનાથી. છેલ્લા 5 મહિનાથી. તમને કેમ લાગે છે આશ્રમ વિશે? આશ્રમ વિશે તો હું એટલું જ કહું છું ને હા. કે અહીંયા જેવી શાંતિ હા આમ ઇન્ડિયામાં તો નહીં પણ વર્લ્ડમાં નહીં. હા, સરસ હું સરસ. આવી જગ્યાએ હા. ક્યાંય શાંતિ સાથે પ્રસન્નતા હા, હોય છે. પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે ભગવાનનું નામ લેતા લેતા જે આપણને હૂંફ મળે છે. હા, ને એટલે જ હું કહું છું કે હા. અહીંયા જે ભજન ને એ થાય છે ને હા. એ લગભગ મારા ખ્યાલ પ્રમાણે મેં ક્યાંય જોયું નથી આવું. હા. કેમ કે આટલું બધું ભજન ને કીર્તન કરવામાં હું તો એમ કહું લોકોને વધારેમાં વધારે લાભ લે. એ એવું નથી કે જેને તરછોડે કે માપ, એવું નથી. હા. આ વાનપ્રસ્થાશ્રમ છે, હા. વૃદ્ધાશ્રમ પ્લસ. હા કેમ કે લોકો અહીંયા આવી શકે ને પછી પાછા
જઈ શકે જઈ શકે જઈ શકે. એમ નથી સાંજે હા એ રીતે એટલે એવું નથી એ કે પ્રકૃતિ સાથે હા. અને ઈશ્વર સાથે જોડાવાનું એક આ તાતણો હોય હા. એવી આ ભૂમિ છે. પોતાનું કલ્યાણ કરવું હોય ને હા. હું તો એમ કહું આ જગ્યા નથી વિશેષ કાંઈ જવાની જરૂર નથી. અને બાપુ અને એની ટીમ જે હા. કંઈ કરી રહી હા. છે એટલે એનો ઉત્સાહ એટલો બધો હા. છે બાપુનો ને હા. ટીમનો અને એને આપણે પ્રોત્સાહન આપો આપવું. વધારેમાં વધારે મારું અને એમ ખાસ કરીને જો હા. ભાઈના ચહેરા ઉપર જે આનંદ જોવા મળે છે એટલે પ્રસન્નતા છે. પ્રસન્નતા શાંતિ સાથે જોવા શાંતિ પ્રસન્નતા. સાથે પ્રસન્નતા જોવા મળે શાંતિ તો હોય જ છે. તે બધી. બસ જે આપણે કર્મ હા. કરવા નીકળ્યા છીએ હા. એ કર્મનું લક્ષ્ય લક્ષ્ય આપણે જે છે ઈ- બસ મેળવી શકીએ. અહીંયા સાર્થક કોઈના ચહેરાના મુસ્કાનનું કારણ બનવું છે હા તો એ બન્યા છીએ. તો હરિઓમ વૃદ્ધાશ્રમના પૂજ્ય હરિબાપુ અને તેની ટીમને લાખ લાખ વંદન છે. અને આવી રીતે બધા સાથે મળીને કોઈકના મુસ્કાનનું કારણ બનીએ અને થોડુંક માણસ માણસ પણ રમીએ. આભાર. આશ્રમમાં એક અહીંયા આખું પરિવાર છે કે વયોવૃદ્ધ દાદા છે, માડી છે એને પેરાલિસિસ થયું છે અને ભાઈ પણ વિકલાંગ છે. તો આ દંપતીમાં દાદાની સાથે આપણે થોડી વાત કરીએ. દાદા તમારું નામ શું છે? મારું નામ ચંદુભાઈ. ચંદુભાઈ. તમારું વતન ક્યાં દાદા? મારું ગારિયાધાર. ગારિયાધાર. હા દાદા, તો તમે અહીંયા કેટલા ટાઈમથી છો? મહિનો હવા મહિનો થયો છે. હા આખો પરિવાર છો તમે અહીંયા? હા. બરોબર છે. આ બેનને શું થયું તું માડીને? હે માડીને શું થયું તું તમારા ઘરનાને? એને પેરાલિસિસ. પેરેલિસની અસર થઈ ગઈ. હા. અને ભાઈ છે નાનું મગજ નથી એટલે માનસિક વિકલાંગ છે અને આવી રીતે આખો પરિવાર અહીંયા રહે છે. તો દાદા તમે અહીંયા આશ્રમમાં તમને કેમ લાગે છે? આશ્રમમાં બહુ સારું છે. હા ભગવાનનું નામ સવારમાં 2 કલાક લેવાય, હા 2 કલાક બપોર પછી, હા સાંજે આરતી, જમવા કારવવાનું સ્પેશિયલ રૂમ છે. હા. બહુ વ્યવસ્થા સારામાં સારી છે. બસ લો સરસ. આ જે આપણે બધા સાથે મળીને પૂજ્ય હરિબાપુના સાનિધ્યમાં હરિઓમ વૃદ્ધાશ્રમ ચાલી રહ્યું છે, તમામ ટીમ કામ કરી રહી છે કે જે કોઈના ચહેરાનું મુસ્કાન બનવા માટેની મહેનત છે કે વડીલો છે, નિસહાય છે, મુશ્કેલીવાળા છે, વયોવૃદ્ધ છે, અપંગ છે, તો એના માટે આપણે કંઈક કરી શકીએ. તો આ સરસ મજાનું કાર્ય હરિઓમ આશ્રમમાં થઈ રહ્યું છે અને દાદાના ચહેરા ઉપરની ખુશી આપણે જે કરી રહ્યા છીએ એનું વળતર બતાવે છે. આભાર. આપણે હરિઓમ વૃદ્ધાશ્રમમાં એક આપણા જે અહીં માડી છે એ પણ અહીંયા છે, તો આપણે માડીને પણ મળીને થોડીક વાત કરીએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. માડી આપનું નામ શું છે? મારી નામ છે મરિયમ ડિસોઝા. હા. અને માડી આપ કેટલા સમયથી આશ્રમમાં છો? આ 2 મહિના થાય છે. 1 મહિના પૂરું 1 મહિના. તો કેમ લાગે છે તમને? બહુ સરસ. શાંતિ. સરસ. જો આપણે જે હરિઓમ વૃદ્ધાશ્રમ જે મુશ્કેલીવાળા વ્યક્તિઓની સેવા કરી અને એના ચહેરા ઉપર આનંદ લેવાનો સતત પ્રયત્ન કરે છે અને ઈશ્વરના આશીર્વાદ મેળવવાનું કામ કરી રહ્યું છે, તો એ આપણે જોઈ શકીએ છીએ કે માડી ખૂબ આનંદિત છે અને પ્રેમથી રહે છે. અને એ જ જે સંસ્થાનું હેડ છે. માડી તમે શું હતા? પ્રોફેસર થાય તો હું સેન્ટ ઝેવિયર્સમાં કલકત્તામાં સેન્ટ ઝેવિયર્સમાં પોતે માડી પ્રોફેસર હતા. અને સરસ મજાની વાત છે. તો આશ્રમ વિશે કંઈ કહેવા માગો છો? હમણાં તો 2 મહિના થાય છે, જેટલું તમે કીધું હા. તો મારો બહુ શાંતિ મળી ગયો. બસ સરસ. હું બીજા આશ્રમમાંથી અહીંયા આવી. હા સરસ. લ્યો માડી. બસ તો આપણે જે કરવા માગીએ છીએ, ઈશ્વરના આશીર્વાદ મેળવવા માગીએ છીએ, એ કામ થઈ રહ્યું છે. તો આપણે બાપુની મહેનત, અહીંના જે મંડળો જે કંઈ કરી રહ્યું છે, સરસ મજાની અલગ વ્યવસ્થા વચ્ચે આ સેવા થઈ રહી છે. આભાર. આશ્રમની અંદર એક આ માડી પણ છે, તો માડીની આગળ વિગત મેળવી. માડી તમારું નામ શું છે? કયું ગામ તમારું? ઓથાળા. બગદાણા પાસે ઓથાથી આવેલા માડી છે. આશ્રમમાં કેટલો ટાઈમથી આવ્યા છો બા? મહિનો થયો. હવે તમને કેમ લાગે છે આશ્રમમાં? સરસ. તો આશ્રમમાં કંઈ કહેવા માગો છો? સારું. બસ તારે હરિનામ લ્યો અને બસ આ બાકીનું શેષ જીવન
અહીં ગાળો અને કોઈ તમારું બધા તમારી સાથે છે અને આ ટીમ કામ કરી રહી છે. તમે ભગવાનને પ્રાર્થના કરો કે આ ટીમને આગળ બધી સગવડતા મળે અને બસ આમનામ બધાનો સહકાર મળ્યા કરે. ના 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 ના, એ તો બધું ભગવાન આપણો લાજ રાખશે. બધી ગોઠવણ એની હોય જ છે અને આ પણ એ મુશ્કેલીવાળા માટે પણ ઈશ્વરે જ આ નિર્માણ કર્યું હોય ને એના સંચાલનથી જ હાલતું હોય છે. ચાલો, આભાર બા. એની અંદર ઉપસ્થિત દાદા છે તેમની મુલાકાત લઈએ. તો દાદા, તમારું નામ શું છે અને આમ વતન કયું તમારું? દામનગર. હા દાદા, તો તમે આ વૃદ્ધાશ્રમની અંદર કેટલા સમયથી આવ્યા છો? 4-5 મહિનાથી. તમને કેમ લાગે છે? સારું લાગે છે. અને જમવાની બધી વ્યવસ્થા સારી છે? બહુ સરસ. હા, સરસ. બસ સરસ. તો દાદાને બસ એના ચહેરા ઉપર આનંદ છે. એ જ આની ફલશ્રુતિ છે કે ભાઈ ઈશ્વરે જે કાંઈ વસ્તુ, જે કાંઈ આપણું હાર્દ છે કે વૃદ્ધાશ્રમની અંદર જે વૃદ્ધ ભગવાન સ્વરૂપ જે અહીંયા આવે છે એ બદિલથી આનંદથી રહે અને ભગવાનનું નામ લે અને પોતાનું બાકીનું જીવન સરસ આનંદમય નીકળે, એના માટે હરિઓમ વૃદ્ધાશ્રમ સતત મહેનત કરી રહ્યું છે. આભાર. દ્વારા અહીંયા આજુબાજુમાં મુશ્કેલીવાળા પરિવારને ટિફિન સેવા પણ પૂરી પાડવામાં આવે છે. તો આ ટિફિન સેવાનો જ એક લાભ લઈ રહેલા ભાઈની મુલાકાત લઈ. શું નામ છે ભાઈ તમારું? મંજીભાઈ. કયા ગામમાં રહ્યો છો? નેસડામાં જ રહે છે અને દર બપોરે અહીંયા ટિફિન પ્રાપ્ત થાય છે. તો અનેક મુશ્કેલીવાળા માટે આ જે તીર્થધામ સરસ મજાની મહેનત કરી રહ્યું છે. તો બધાને મદદરૂપ થવા પણ વિનંતી છે. હરિઓમ વૃદ્ધાશ્રમમાં માડી છે. માડી, શું નામ છે તમારું? રમાબેન. ક્યાંથી આવ્યા છો બા? અમદાવાદથી આવ્યા છો. અહીં કેટલો ટાઈમથી આવ્યા છો? ખૂબ જૂના અમારા માડી અહીં આશ્રમના છે. તો માડી, શું કહેવા માગો છો તમે? ઘર કરતા પણ સારું છે ને હરિભગત ખૂબ સારા છે. બસ જો આપણે આ અનુભૂતિ માટે આ આશ્રમ અને એના જે ટીમના કાર્યકરો છે ખૂબ મહેનત કરી રહ્યા છે કે ભાઈ અમારા જે આ મા બાપ છે, ખરા મા બાપ કે ખરા ભગવાન છે, એના માટે આ મહેનત કરે છે. તો પૂજ્ય હરિબાપુ અને એની ટીમને વંદન છે. અને બસ આ માડીના ચહેરા ઉપરનો આનંદ જ આપણને બતાવે છે કે આપણે જે કરી રહ્યા છીએ યોગ્ય કરી રહ્યા છીએ. આભાર. તો બાપુ, આપણે જે અહીંયા હરિઓમ વાનપ્રસ્થ આશ્રમ છે, તો એમાં કોઈને એડમિશન લેવું હોય કે અહીંયા આવવું હોય તો એમના માટે આશ્રમના કંઈક તમારે જે નિયમો તો હશે ને, તો એ નિયમો આપણે જે વિડીયો જોતા દર્શકોને જણાવશો. નિયમો તો એ રીતે છે કે પહેલાં તો 2 સાક્ષી લેવી છે. સાક્ષી હા, તેનું આધાર કાર્ડ સાક્ષીનું, અને જે પ્રવેશ મેળવતા હોય એનું પણ આધાર કાર્ડ. અને કોઈ ફી તો લેવામાં આવતી નહીં, નિઃશુલ્ક હોય છે. પછી અહીંના જે નિયમ હોય એને પાલન કરવાના હોય છે. હા. તો અહીંના નિયમમાં એ રીતે કે સવારે 6 વાગે ચા નાસ્તો થઈ જાય, પછી 10 વાગે ફરીને ચા, 10 વાગે ચા પીધા પછી પાછું કીર્તનમાં બેસવાનું ફરજિયાત. એ 10 થી 12 સુધી કીર્તન હોય છે. 12 વાગે પાછું ભોજન કરી લેવાનું. ભોજન 12 વાગે પૂરું થાય એટલે 3 વાગે સુધી આરામ કરવાનો. 3 વાગે પછી ચા પાણી પી અને વળી પાછા કીર્તનમાં બેસી જવાનું. તે 5:30 સુધી કીર્તન. અને 5:30 કીર્તન પૂરું થાય એટલે વળી પાછું કલાકનું રિસેસ. 6:30 પાછા સંધ્યામાં બેસવાનું. તો 7:30 સુધી સંધ્યા હોય છે. પછી પાછું ભોજન 7:45-8 વાળું ભોજન કરી લેવું સાંજનું. આ રીતની કાયમની અમારી દિનચર્યા હોય છે. તો આવા નિયમ ફરજિયાત પાલન કરવા પડે છે. પછી કોઈ વ્યસન ન હોય. અહીંયા ટીવી કે પેપર એ કોઈ નથી. અહીંયા તો જેને ધ્યાન ભજન કરવું છે, જેમ આપણે વાનપ્રસ્થ આશ્રમ હતો પહેલાં, તો એક વાનપ્રસ્થની પદ્ધતિથી, એવું નથી કે કોઈ ઘરેથી છોકરાઓ કાઢી મૂકે અથવા જેને સંતાન નથી એ જ આવે એવું નહીં. જેને કોઈને ધ્યાન ભજન કરવાની ઈચ્છા હોય એ પણ આવી શકે છે.
8 દી 15 દી મહિનો રહી શકે છે અને વળી પાછા પોતાના ઘરે પણ જઈ શકે છે. તો આ વાનપ્રસ્થની આપણે શરૂઆત કરી છે કે જે આપણો આશ્રમ છે તે એક વાનપ્રસ્થ આશ્રમ. તો એ સમયગાળે લુપ્ત થઈ ગયેલા બધા, પણ હવે એવો વિચાર આવ્યો કે આમાંથી ધ્યાન ભજન કરવા માટે માણસને સમય મળે છે પણ એવા જગ્યા નથી તો શું કરે. તો એ માટે પણ આ વ્યવસ્થા મેં કરી છે. હા, તો બાપુ એક બીજી વાત મારે પૂછવી હતી તમને કે આપણે આ જે આશ્રમ ચલાવવા માટે કોઈ ભાગવત સપ્તાહ આશ્રમના લાભાર્થે ભાગવત સપ્તાહ કે રામકથા કે સંતવાણી ડાયરો કે એવા કાર્યક્રમો કરી અને ફંડ ભેગું કરીને આશ્રમ ચલાવવાની એવી કાંઈ જરૂર પડે છે કે કરો છો? હા, એવી કોઈ જરૂર આદિ સુધી પડી પણ નથી અને મને વિશ્વાસ છે પડશે પણ નહીં. અને જેની લાગણી છે એ લોકો કહે છે મને સામે આલી કે ભાઈ ભાગવત કથા તમે કરો, અમે ફ્રીમાં બધું કરી દેવી. ડાયરા ગોઠવો તો ડાયરા ગોઠવો. કલાકારો પણ એવા છે અને કીધેલું પણ કે અમે ફ્રીમાં બધું કરી દેવી, તમારા આશ્રમમાં લાભ થાય. એક ભાઈ વડોદરાના એક ભાઈ હતા, એણે તો મને કીધું કે હું રાજભાનો કાર્યક્રમ કરું વડોદરામાં અને તમને ત્યાં ફાયદો મળે. તો મેં એને પણ મેં કીધું તમારો જે આભાર માનું છું કે તમને આવી લાગણી છે, ધન્યવાદ તમને, પણ એવી કોઈ જરૂર પડી નથી અને મારી કરવું પણ નથી. આવું મેં પણ કીધેલું, વરહદી પહેલાં કીધેલું એ ભાઈને વડોદરાવાળા. પણ આદિ સુધી જરૂર પડી નથી અને પડશે નહીં આવો વિશ્વાસ છે. અને આ ગુરુ કૃપાથી બધું એમને હાલે છે. સરસ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.